હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને આપણે ગાય દોઈ લીધી છે ને ગા હવે એક જ દોવાની છે અને આપણે ગંગા દઈ દીધી છે, મફત દઈ દીધી છે ગંગા, કારણ કે દેવાંશીને પપ્પા એકાવારીએ ક્યાંક જવાનું થઈને એના વગર હાલતું નહીં અને ગંગા વગરનું અત્યારે અમને વાડીએ ગમતું નથી, પણ બીજો કોઈ ઓપ્શન આપણી પાસે હતો નહીં, મેન ઓપ્શન એ જ હતો એટલે દેવી પેઢી ફરજિયાત ન છૂટકે, નકર મને ગંગા વગર ગમે નહીં, પણ હવે હાલે જ નહીં એમાં પછી બીજું શું કરી, કારણ કે 2 જણામાં હું ને પપ્પા જઈ તો જ હાલતું હતું એને દોવામાં, એટલે આપણે એકદમ હાજી કરીને દીધી છે, દવાઈ ઘણી કરાવીને હાવ હાજી થઈ ગઈ પછી, અને એ મફત દીધી છે, કંઈ પૈસા લીધા નથી। અને આપણે હવે જો ગોમતીને રોટલી ખવડાવી દીધી ને ખોળ ખવડાવવાનું ચાલુ કરવું છે, પણ હમણાં નહીં, થોડુંક ગરમીનું વાતાવરણ છે ને એટલે થોડોક ટાઈમ પછી ચોમાસું બેસી જાય ને તો પછી આપણે ગોમતીને ખોળ ખવડાવશું। વારીએ હાવ ગાયું ઘટી ગઈ છે, ગૌશાળા બની ગયું છે, પણ ગંગા વહી ગઈ ને એટલે એમ થાય કે વાડી આખી ખાલી થઈ ગઈ છે એવું લાગે છે, એટલે આપણે હજી ગાય લેવી છે, પણ હમણાં નહીં, વેકેશન પૂરું થઈ જાય ને પછી। અત્યારે દૂધાણામાં પ્રશ્નો થાય છે, ઓલી ગા ખાલી લીટર કરે એટલે વેચાતું દૂધ લેવું પડે છે, અને દેવાંશીને પપ્પા ગયા છે આપણે ખેતર રેવલ કરવા આવ્યા છે ત્યાં ઘડીક બોલમાં આપણે દેવાંશીને ને ગુંદીના લાડવા બહુ ભાવે, એટલે આપણે ગુંદી પડી હતી તો બનાવી નાખી ગુંદીના લાડવા, અને હજી આપણે ઘી ગરમ કરી લીધું છે, સાહણી નો લેવાની, ગુંદી તૈયાર જ હોય, અને આમાં ગુલાબનું એસેસ ખાલી 2 ટીપા નાખવાની હોય એટલે ફ્લેવર સારી આવે, સુગંધ સરસ આવે। ભાવે તને? હે, તમારે કઈ ભાવે જ નહીં તો કેવું ભાવે? એટલે સોડા ને આઈસ્ક્રીમ ભાવે। એમ શીખવાડે શેનું આપણે લાડવા બની થઈ ગયા તૈયાર, ભેગું ખાવાનું ચાલુ થઈ ગયું છે, અને હવે આપણે બધાને જમવા જ દેવાનું છે। વેકેશનમાં એમ જ હોય, 2 જણા રસોઈમાં હોય તો 1 જણું પાછું બધા છોકરાઓને જમાડી લે એટલે ફટાફટ નવરા થઈ જાય, આપણે અંદર રોટલી બનવાનું ચાલુ છે, ભેગા લાડવાય બનાવી નાખ્યા છે, નહીં ભાવે ને રહી? આમાં રૂહીને ઓમ ઘી ન ભાવે, પણ આમાં લાડવામાં ગરમ કરીને નાખ્યું છે ને એટલે હાલ નહીં। આપણે દેવાંશભાઈની બર્થડે ગિફ્ટ કેદુની જમા હતી, એટલે આપણે એને કહી દીધું, આપણે એને અત્યારે આવી બર્થડે ગિફ્ટ, બર્થડે વયો ગયો એને 2 મહિના થઈ ગયા છે નહીં, પણ પરિવારમાં જતો તેને પપ્પા કે હું લઈ આવી દઈશ, અમે કે તમારે ટાઈમ નહીં મળે, પણ આપણે નીરભાઈને કીધું ને એટલે નીરભાઈએ લઈને આપણે દૂધની ડેરી રોજ રાજકોટ જઈશે એમાં મોકલી દીધી, અને ભાઈ તો બહુ ખુશ થઈ ગયો એની ગાડી જોઈ, કા ગાડી તો આવી ગઈ, કઈ ઘટે ને એવી, અને એને શોખય પૂરો હતો, અને વરરાજો લાગે રૂપારો ગાડીમાં, કા બળવો હવે બેટી આપશે ને 5 દી અઠવાડિયું, ધીમે ધીમે શીખી જાય, હજી તો એને તોડતા ને ભાંગતા જ આવડે છે, ભાગતા તો નથી આવડતું। એક તો પેલું ઈ કે કેટલા દિવસ હાલે ઈ જોવાનું છે, લેવામાં એમ પપ્પા તો એમ બીતા હતા કે તું એને લઈ દેશો પણ એ રિપેરિંગ કરશે, એટલે એમ પપ્પાને થોડોક એમ વિચાર એમ હતો કે સીધું ગમે એવું રમકડું લઈ દો એ ઘરે જ રિપેરિંગ કરી નાખે, કારીગર જ છે અમારે। અને એટલે આપણે મેન તો પેલા કોમેન્ટમાં એમ આવશે કે ખરીદી કેટલાની કરી, એટલે આપણે ખરીદી કરી છે 10,000ની। આપણે કેપેસિટીની વાત કરી તો જ્યાંથી લીધી એને તો આપણે 80 કિલોની કેપેસિટી કીધી છે, પણ આપણે થોડીક ઓછી ગણીને તો 50-60 કિલો તો વજન ખેંચી લઈએ ખરો એવું લાગે, કારણ કે આપણા ભાઈનું એમ તો વજન સારો હોય। ગરમી ગાડી તને હે, અને પાછળ એક્સ્ટ્રા ટાયર આવે, જીપ જ છે ભાઈની અમારે પોલીસની, પાછળ દ્વારિયામાં પોલીસ લખીને દે, બીજા સીધા બધા છોકરાને પોલીસ જ બનાવી દે કંપની વાળા, કા દેવાંશ હાલો જાવું ને હવે હાલો એટલે દેવાંશ આપણો અત્યારથી ડ્રાઈવર થઈ જાય ને પછી ઓલી મોટી ગાડી રાખવાનું ઉપાધિ નહીં ને, ફેર ચાલુ કરી દી કા
ક્યાંય જાય નહીં, રિમોટ તાર પપ્પા પાસે છે. અત્યારે બધા નવી ગાડી લે ને એટલે ઓલું જ ગીત રાખે, સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. એટલે આપણા દેવાંશને સુખનો સૂરજ ઉગી ગયો છે, કારણ કે એને તો એના માપની ગાડી, એટલે એને તો એવું જ લાગે ને કે 10 લાખની ગાડી આવી છે, ભલે 10,000 ની આવી હોય. એના માટે તો મનમાં રાખી જાય ને કે કઈ ઘટે ને એવું મેળ આવી ગયો કાંઈ. પણ આપણે સુખનો સૂરજ કાયમી ઉગેલો જ છે અને કાયમી સુખ જ છે, માતાની દયા હે. એટલે ઉગાડવો નથી, આપણે ઉગેલો જ છે ને ઉગેલો રહેવો છે. ઈ વાત હાજી. કા દેવાંશ ઈ કારીગર આપણે દેવાંશભાઈ કહેતા હતા એના પપ્પાને કે આપણે નવી ગાડી લેવી, એટલે આવી ગઈ નવી ગાડી. હવે એના પપ્પાએ રાજી અને દેવાંશે રાજી. જે આપણે ગઈ સાલ કોઠીંબા વાવ્યા હતા એ આપણે આ જમીન છે. એટલે કોઠીંબા જે વાવ્યા હતા ને ત્યાં કંઈક લુક અલગ હોય અને અત્યારે લુક જો અલગ થઈ ગયો. ધૂળ બધી ભરાઈ ગઈ, આપણે આમાંથી 60 ફેરા ધૂળ ભરી લીધી અને એકદમ ક્લીન કરી નાખ્યું. અને આ ધૂળ આપણે નાખી છે આપણે ચણા વાવ્યા હતા ને એ ભાગમાં, કારણ કે અહીંયા થોડીક જમીન નબળી પડતી હતી એટલે એ 60 ફેરા એમાં આશા ઠલવી દીધા એટલે એ જમીન સુધરી ગઈ. અને આ ધોરિયાનો ભાગ ઊંચો હતો એ હરખો રેવલમાં આવી ગયો કમ્પ્લીટ, કાંઈ ઘટે નહીં એવો થઈ ગયો આમ હવે. અને વાં જમીન સુધરી ગઈ એટલે અહીંયા જમીન સુધરી, અહીંયા વીઘો 1 સુધરી, વાં 3 વીઘા સુધરી. કારણ કે અહીંયા આમ તો જમીન સુધરેલ હતી, 25% નબળી હતી ને અહીંથી ધૂળ વહી ગઈ હારી કાર્ય, એટલે અહીંયા 100% હારી થઈ ગઈ. એટલે બે કામ સારું થઈ ગયું. અને આપણે આમાં પોર કોઠીંબા એટલે જ વાવવા પડ્યા હતા, નકર આ સાઈડ ઠેક કોઠીંબા ન વાવે, અહીંથી લઈ જવા આકરા. પણ ફરજિયાત હતું, આ રેવલ નહોતું એટલે પાણી સીધું જાય એમ નહોતું, એટલે ઓન રેવલ કરી નાખ્યું. કમ્પ્લીટ થઈ ગયો, જા એકદમ થઈ ગયું કમ્પ્લીટ. જે આપણે ચણા વાવ્યા હતા ને એ નબળી જમીન આપણી હતી ને એમાં આપણે 15 મણનો ઉતારો દીધો હતો અને સારી જમીનમાં 22 મણનો ઉતારો દીધો હતો. એટલે જે આપણે નબળી જમીનમાં ઉતારો કપાણો અને ઉતારો કપાણો હતો ને એ આપણે અહીંયા ઉભા ને એટલેથી અહીંથી જ કપાણો આ ભાગ. આ બાજુ તો સારા હતા, કઈ વાંધો નહોતા, પણ અહીંથી થોડાક નબળા હતા. એટલે એ ભાગમાં આપણે જો આ બધી ભરતી કરી દીધી એકદમ, કઈ ઘટે નહીં એવી. આપણે એમ માનીને કે 2 વીઘા જમીનમાં એકદમ નાખી દીધી ધૂળ. એટલે આ જમીન નબળી હતી ને જમીન સુધરી ગઈ અને થોડોક ભાગ હેઠો હતો, ઓનાથી હેઠો હતો, ઓલા ખૂણાથી હેઠો હતો, આ ભાગ હેઠો બેસી ગયેલો હતો. એટલે એકદમ કઈ ઘટે નહીં ને એવો કમ્પ્લીટ થઈ ગયો. જો આમાં વાવેતર શું કરશું હવે? ભરી છે ધૂળ તો. આમાં વાવેતર કપાસ. આમાં 36 જારીએ લાગીને કપાસ જ વાવવું હોય. ઓમાં તો મરચી વાવ્યું જાહેર ઉભી એમાં મરચી વાવે જાહેર વાળામાં. આ ભાગમાં કપાસ હોવો જોઈએ. મરચી તો કદાચ અહીંયા લગી આવશે, જાહેર તો 2 વીઘાની જ આપણે થાય એટલે અહીંયા લગન મરચી આવશે. જો અહીં લગ અહીં લગી મરચી આવશે. 4-5 વીઘાની મરચી આપણે ઘરે વાવી છે. 4 વીઘા થાય અહીંયા એટલે આવે ને. ત્રીજા વર્ષે વાવી હતી ને એમ આ વર્ષે આપણે ઘરે વાવી છે. ભાગ્યમાં નથી દેવી, ભાગ્યમાં દેવાંશી પપ્પા જેટલી વાવી હોય એટલી. અને જે આ 4 થી 5 વીઘા અંદાજે થાય એમ. અને જે ઘરે વાવવું હોય ને હું નક્કી કરું કે કેટલું વાવી છે. હા, એ નહીં ના નક્કી કરવાનું. આમાં કપાસ તો કેટલો વાવવો? કપાસ આપણે આ બધો આપણે ઘરે રાખી એમાં આ વખતે બધો કપાસ જ વાવો છે. મરસી ને કપાસ માંડવી નથી વાવી. આપણે ભાગ્યું રાખીને એમાંય કપા માંડવી આપણે 10 વીઘાની જ આવશે, એનાથી વધારે આવશે. હા નહીં, કપાસ વાવી દેવો છે, કઈ ઉપાધિ નહીં. કપાસનો ભાવ છે ને પછી જે થાય ભાવ દેખીને વવાય. અને આમાંય ખાતર ભરી દેવું આપણે દેશી. અને આમે સરકારે એનપી ના ભાવ વધાર્યા છે એટલે લગભગ કપાસના ભાવે 2500 પુગાડ દે. કપાસના આમ તો કંઈક વધારી રહે 500 કે 400 રૂપિયા એમ કંઈક વધારો કર્યો છે. એટલે 1700 માથે તો ટેકાના ભાવ જાહેર થઈ ગયા, 1700 1750 એમ કંઈક લગભગ છે અંદાજ. એટલે ભાવ આપણે અંદાજ એવો હોય કદાચ 1800 1900 રીએ એમ કદાચ. હા પણ એને એનપી ના ઠેલીના 2000 કરવા હોય તો કપાસના 2500 કરવા પડે ને, તો ખેડૂને પોહાય. નકર ખેડૂ શું કરે આમાં? એટલે આપણે આ ભાગ કાલ બપોર પછી હુપડું મારીને કમ્પ્લીટ કરીને
2 દી પછી આપણે જાહેર વાઢવાનું કામ છે એ ટ્રેક્ટરનું મેળ ખાઈ જાય 2 દીમાં વઢવીને પછી આમાં પાછા સાહ નાખીને કમ્પ્લીટ કરીને ખાતર ભરી દેવું એટલે આ જમીન છે ને એકદમ કોટામાં લઈ લેવી, કાંઈ ઘટે નહીં એવી. આમાં ભલે 40 ફેરા છે ને ખાતર જોઈને આમાં આ ભાગમાં એટલામાં તો નાખ દેવું સાહે સાહે, બાકી કઈ ઘટવા નથી. મકાનનું કામ એવું કર્યું છે પણ ભેગા ભેગું જમીન સુધારવાનું કામ છે ચાલુ રાખ્યું છે. જમીન સુધારવામાં અંદાજે 1.25 લાખ રૂપિયો ખાલી ભાડાના દીધા આપણે. ભાડું 1.25 લાખ રૂપિયા જોહે અને ખાતર ને લીધું એ અલગ. પણ સુધરી જાય. મકાન બનાવો ને તો એમાં તો કદાચ વ્યાજ ચડે, કઈ આવક ન થવાની. આમાં તો તમારે નાખો ને તો એ ફાયદો થાય, એમાં નુકસાન ન થાય, એમાં ફાયદો જ થાય. 2 પૈસા વધવાના છે, ઘટવાના નથી. ઓર નહીં તો પોર નહીં તો પરે. આ કઈક જવાબ દે. બાકી પ્લાસ્ટર ને લાદી થઈને AC ફિટ થઈ ગયું, એમાં ખાલી નીંદર આવે. ઈ ટાટો સાયો થોડાક દી રે અને ઈ થોડાક દી લાગે, વ્યાજ ચડે પછી નીંદર ય ન આવે, ઉડી જાય નીંદર. એટલે આપણે બધું જમીન સુધારવાનું પેલું કામ, વર્ષો વર્ષ કઈક નવીન કરે જ રાખવાનું ખેતરમાં. એમ જમીન સુધારો ને એટલે આવક થાય ને થાય, એમાં ફેર કઈ નહીં. અને જમીન આપણા એરિયામાં, હું તો બધી જગ્યાએ જમીન છે, પણ આપણા એરિયા જેવી જમીન જલ્દી જોવા ન મળે ક્યાંય. આવી જમીન ના હોય, કારી એકદમ એ ખરખી જ બધી ને ઉત્પાદન સારું થાય ને પાછી ઉતામરી ઉત્પાદન વહેલું થઈ જાય.